નમસ્તે દોસ્તો, ફરી એક વખત સી.આર. પાટીલે જે ભાષણ કર્યું છે એ ભાષણ ઉપર વળતો જવાબ દેવાનું મને બહુ મન થાય છે. क्या बात कर रहे हैं? આમ તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હાથમાં માયક ન લે એ જ એના માટે સારું છે, કારણ કે ભાષણ કરતા તો આવડે નહીં, કાં તો બફાટ કરી નાખે અને કાં તો એમના આકાની જેમ ગોળા ફેંકવાના હોય. ત્યારે સી.આર. પાટીલે એક ભાષણની અંદર એવું કીધું છે કે ભાઈ અરવિંદ કેજરીવાલે જે દિલ્હીમાં શાળા બનાવી એના કરતાં પણ સારામાં સારું કન્સ્ટ્રક્શન્સ અહીંયા બનાવ્યું છે. અહીંયાની શાળાઓ એવી છે કે તમે દિલ્હીના શીશ મહેલને ભૂલી જાઓ. એટલે પણ દિલ્હીમાં હવે અરવિંદ કેજરીવાલ ક્યાં મુખ્યમંત્રી છે? તેને શીશ મહેલમાં રહેવાનું આવે. આ લોકો હજુ અરવિંદ કેજરીવાલથી ડરતા હોય ને એવું લાગે છે. અરવિંદ કેજરીવાલે તો કે દિવસનો શીશ મહેલ ખાલી કરી દીધો છે, તો હજી તમે શીશ મહેલને ભૂલ્યા નથી. એટલે કંઈક ને કંઈક આમ આદમી પાર્ટીથી આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ડરે છે, એ વાત તો 100% સત્ય છે. પણ જે રીતે સી.આર. પાટીલે આ બફાટ ભાષણ કર્યું છે, પહેલા એને સાંભળો તમે. રાજકીય પાર્ટી એવું દાવો કરતી હતી કે અમે સૌથી સારું શિક્ષણ આપીએ છીએ, સારી બિલ્ડિંગ બનાવીએ છીએ. મારે એમને આમંત્રણ છે કે એકવાર સુરત મહાનગરપાલિકાની આ બિલ્ડિંગોને જોઈ જાઓ, તમે તમારા શીશ મહેલને પણ ભૂલી જાઓ. એ પ્રકારનું અહીં પણ જે કન્સ્ટ્રક્શન થયું છે. હવે આ સી.આર. પાટીલને હું જવાબ આપું એના કરતા આપણે આમ આદમી પાર્ટીનો ડાલા મઠ્ઠો સાવજ ગોપાલ ઇટાલિયા જવાબ આપે તો કેવું લાગે દોસ્તો? તો ગોપાલ ઇટાલિયાએ જે જવાબમાં સી.આર. પાટીલને કીધું છે, એક વખત તમે એને પણ સાંભળો. સી.આર. પાટીલનું એવું કહેવું છે કે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં બનાવી એના કરતા વધુ સારી શાળાઓ સુરતમાં છે. તો સી.આર. પાટીલ તો 20 વર્ષથી સળંગ સાંસદ સભ્ય છે, હવે તો પાછા મંત્રી છે. તો ખાલી 50 શાનદાર, દેશમાં ક્યાંય ન હોય એવી અત્યંત સુવિધાસભર આધુનિક વ્યવસ્થા વાળી 50 શાળાઓ સુરતમાં ખાલી સી.આર. પાટીલ લિસ્ટ બહાર પાડે. 30 વર્ષથી ભાજપની સરકાર છે ગુજરાતમાં, 30 વર્ષથી કોર્પોરેશન ભાજપનું છે અને 20 વર્ષથી સી.આર. પાટીલ પોતે સાંસદ છે. તો આખા દેશમાં નંબર 1 ગણી શકાય એવી 50 સરકારી શાળાઓ સુરતમાં ક્યાં આવી છે એનું લિસ્ટ સી.આર. પાટીલે બહાર પાડવું જોઈએ. અને ના બહાર પાડી શકાય તો ગુજરાતને લૂંટીને જે બંગલો બનાવ્યો છે તે બંગલામાં શાંતિથી હવે પોતાનું પાછલું જીવન વિતાવો. કેજરીવાલને સલાહ આપવાની જરૂર નથી. કેજરીવાલે દિલ્હીમાં અને પંજાબમાં શિક્ષણમાં ક્રાંતિ કરી છે. ગરીબથી ગરીબમાં વ્યક્તિ હોય એના બાળકને પણ સારું શિક્ષણ મળે એવી વ્યવસ્થા ઊભી કરી છે. અને ગુજરાતમાં પ્રાઇવેટ શાળા, પ્રાઇવેટ કોલેજ, પ્રાઇવેટ યુનિવર્સિટી, પ્રાઇવેટ કોચિંગ ક્લાસના એવડા રાફડા થયા છે કે લોકોએ ભણવા માટે લોનો લેવી પડે છે. લોન, વ્યાજે પૈસા લેવા પડે ભણવા માટે. કયા માટે સી.આર. પાટીલ આવી વાત કરે છે કે સુરતની સરકારી શાળાઓ દેશમાં નંબર 1 છે? બતાવો, 50 શાળાનું લિસ્ટ આપો, ફેસબુક ઉપર અપલોડ કરો. મારે જોવા જવું છે કે 50 શાળાઓ ક્યાં આવી. મહેરબાની કરી અને ખૂબ ગુજરાતને લૂંટ્યું છે. હવે આ લૂંટ બંધ થાય એવું કંઈક કરો તો સારી બાબત છે. બાકી જનતા જાગૃત થઈ ચૂકી છે અને 27 ની અંદર સાવણો ફેરવવાની તૈયારીમાં છે. જય જય ગરવી.